પ્રાર્થના કરીશ કે હે રામ, આજ મારા ધામ આયેલા મારા મન જે દિલથી ચાહે છે એવા દરેક ભાવિક મારા ભક્તો, વાલા ભક્તોની અંદર અજ્ઞાનતા દૂર કરી દેજો મારા નાથ. એમના જીવનમાં એક સાચી ભક્તિ પ્રદાન કરજો. એવું તમારા વતી મારા રામને પ્રાર્થના કરીશ. પણ અસલ લક્ષ્ય તમારું જીવનનું એ જ છે કે ભગવાનને પામી લો, માતાજીને પામી લો. અસલ જીવનનું સુખ કહેવાય તો એકમાત્ર ભક્તિ. ભક્તિ સિવાય તમે જે સુખની જે ચાહના આશા કરો છો કે એટલો બધો સુખી થઈ જાવ, એટલો બધો સુખી થઈ જાવ, જીવનમાં કોઈ માગણી ના રહે, બસ મારું હૃદય તૃપ્ત થઈ જાય એટલું બધું સુખનો ભંડાર જોઈએ મનુષ્યની અંદર. એમની આત્માની અંદર એક સુખની ભૂખ હોય. એ સુખ પાછળ તો જો રાત દાડો આખી દુનિયાની ગતિવિધિ બધી સુખ પાછળ જ જાવ છો ને. કઈ પણ નોકરી ધંધો કઈ પણ કરો તમે સુખ માટે જ કરતા હશો. કોઈ ખાલી કોઈને મહેનત મજૂરી કોઈને કરવું ગમતું, પણ એ નોકરી ધંધો કરે, મજૂરી કરે, એ મજૂરી કર્યાનું વળતર જે પ્રમાણે એને મજૂરી કરી છે, જે પ્રમાણે એની નોકરી છે એ પ્રમાણનું એને વળતર મળે. એ વળતરથી તમારા સાંસારિક જીવનની જે બી ચીજ વસ્તુ કદાચ અભાવ હોય એ તમે લાવો તો એનાથી તમને આનંદ મળે, સુખ મળે. પણ આ સુખ જે હું આપવા માંગુ છું એ એવું અદ્ભુત સુખ છે, એવું અલૌકિક સુખ છે, એક વખત પ્રાપ્ત થઈ ગયું ને ક્યારે તમને ભૂખ નહીં લાગવા દો. આવું માતા બોલું. એ અદ્ભુત સુખ છે, એ અદ્ભુત આનંદ છે, પરમાનંદ છે. એ દેવી શક્તિના શરણમાં, ભગવાનના શરણમાં છે. માતાજી મિત્રો, આપણે મિત્રો માતાજીના વિડીયો તો મૂકીએ જ છે, પણ સાથે સાથે આપણે મનોરંજન પણ જરૂરી છે. તો આપણે એવું વિચારીએ છીએ કે આપણે થોડા કાંઈક કોમેડી એવો વિડીયો બનાવીએ. શું કહેવું તમારું? કોમેન્ટ જરૂર કરજો મિત્રો. હા નાનો જવાબ જરૂર આપશો. જય માતાજી.